સારંગપુર બેટ્સ મંદિરમાં પ્રકૃતિના ખોળે ભગવાન આંબાની ડાળીએ બાંધેલા હિંડોળાના દર્શને ઉમટ્યા હરિભક્તો. સારંગપુરમાં ભક્તિનો અનોખો માહોલ. આંબાની ઘટાટોપ ડાળીએ ઝૂલતા ઠાકોરજીના દર્શન કરી ધન્ય થતા ભાવિકો. શ્રાવણ માસ એટલે ભક્તિ અને ઉત્સવનો મહિનો. ભગવાનને પ્રેમના ઝૂલે ઝૂલાવવાના અણમોલ અવસરે ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત બેટ સ્વામિનારાયણ મંદિરમાં પપ્પુ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભવ્ય હિંડોળા પર્વની ઉજવણી ચાલી રહી છે. એક મહિના સુધી ચાલતા આ ઉત્સવમાં સંતો અને હરિભક્તો દ્વારા વિવિધ પદાર્થોથી કલાત્મક હિંડોળા રચવામાં આવે છે. હાલમાં મંદિરે એક અત્યંત આકર્ષક અને નયનરમ્ય હિંડોળાની રચના કરવામાં આવી છે. આ વિશેષ હિંડોળામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ આંબાના વૃક્ષની ઘટાટોપ ડાળીએ બાંધેલા હિંડોળામાં બિરાજમાન થઈને ઝૂલી રહ્યા છે તેવું અદ્ભુત દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે. સંતો અને હરિભક્તોની ભારે જહેમતથી તૈયાર થયેલા આબેહૂબ આંબાના વૃક્ષ, તેમાં લટકતી રસદાર કેરીઓ, ડાળી પર બેઠેલા પોપટ અને પ્રકૃતિના ખોળે ઝૂલતા ભગવાનના આ દિવ્ય દર્શન કરી ભક્તો જાણે સાક્ષાત પ્રભુના સાનિધ્યમાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. ભાવિક ભક્તો આગામી 29 ઓગસ્ટ સુધી વિવિધ શણગાર સજેલા હિંડોળામાં બિરાજમાન ભગવાનના દર્શન અને તેમને હિંડોળે ઝૂલાવવાનો અમૂલ્ય લાભ લઈ શકશે. આ કલાત્મક હિંડોળાના દર્શનનો સમય સવારે 7:30 થી બપોરે 12 અને સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે. સારંગપુર અને આસપાસના સર્વ ભાવિક ભક્તો પવિત્ર શ્રાવણ મહિનામાં આ દિવ્ય દર્શનનો લાભ લઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, પ્રકાશ રાઠોડ, SS2 ન્યૂઝ, બરવાળા.